કેમ છો મિત્રો? તહેવારોની સિઝન આવી ગઈ છે અને હવે શ્રાવણથી લઈને દેવ દિવાળી સુધી સતત તહેવારો ચાલુ રહેશે. તેવા સમયે ગુજરાતી સિનેમા પણ ઢગલાબંધ રિલીઝ થશે તેવું લાગી રહ્યું છે. વર્તમાન સપ્તાહની વાત કરીએ તો 3 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે: કારખાનું, વાર તહેવાર અને નાટક. હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. કારખાનું, કાળી ચૌદસની રાત અને હોન્ટેડ કારખાનું. આ ભૂતિયા કારખાનામાં 3 કારીગરો પ્રવેશ કરે અને પછી તેમની સાથે જે ઘટના ઘટે છે તેની ફિલ્મ એટલે હોરર કોમેડી કારખાનું. આ ફિલ્મના અંતે શું સત્ય બહાર આવે છે? આ કારખાનું કેમ હોન્ટેડ છે અથવા તો અહીં શું ગરબડ ચાલી રહી છે તેની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. ફિલ્મના કલાકારોની વાત કરીએ તો અર્ચન ત્રિવેદી, કાજલ ઓઝા વૈદ અને રાજુ બારોટ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. બીજી ફિલ્મ આવી રહી છે વાર તહેવાર. તહેવારોની સિઝન વચ્ચે વાર તહેવાર કંઈક જુદું કાઠું કાઢે તેવું લાગી રહ્યું છે, કારણ કે bookmyShow.com ઉપર આ ફિલ્મને 2.5K લાઇક્સ મળ્યા છે. ફિલ્મની વાર્તા કંઈક આવી છે: જે મુખ્ય હીરો અને હિરોઈન છે તેમને પૈસા કમાવા સિવાય બીજી કોઈ વાતની પડી નથી. તેઓ તેમના લગ્નની વાત પણ વિસરી ગયા છે. તેવા સમયે પરિવારમાં એક લગ્નનું આયોજન થાય અને સાથે સાથે હોળી પણ આવે છે. ત્યારે આ બંનેને હોળી અને લગ્નના તહેવાર એટલે કે લગ્ન માટે બોલાવવામાં આવે અને પછી આ બંને વચ્ચે શું પરિવર્તન થાય છે? પરિવર્તન થાય છે ખરું? આ વાત આ ફિલ્મ વાર તહેવારમાં વણી લેવામાં આવી છે. ફિલ્મના મુખ્ય કલાકારો છે ટીકુ તલસાણિયા અને મોનલ ગજ્જર. આ સપ્તાહે રિલીઝ થઈ રહેલી ત્રીજી ફિલ્મ છે નાટક. મને ઘણીવાર થાય કે ફિલ્મ અને નાટકની વચ્ચે જે બહુ જ મોટું અંતર છે અને આમ જોવા જઈએ તો બહુ જ પાતળી ભેદરેખા છે, એને ઉઠાપીને આપણા સર્જકો ઘણી બધી ફિલ્મો બનાવી શક્યા નથી. ઘણી બધી ફિલ્મો નાટક જેવી જ લાગી છે. ત્યારે શું આ ફિલ્મ પણ એવી જ હશે? હાલ તો એની કોઈ ખબર નથી, પરંતુ સ્ટોરી લાઇનની વાત કરીએ તો પડોશમાં રહેતા 2 પરિવારના પારંપરિક અને વર્ષો જૂના ઝઘડાની વાત છે. ઘણા સમય પછી એક પરિવારનો છોકરો અને બીજા પરિવારની છોકરી વચ્ચે પ્રેમ સંબંધ બંધાય અને પછી શરૂ થાય બંને પરિવારો વચ્ચેનું વાવંટોળ. સોશિયલ કોમેડી આ ફિલ્મમાં પ્રેમ, ઝઘડા અને સમાધાનની વાત કરવામાં આવી છે. મિત્રો, ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મોની વાત કરીએ તો ગત સપ્તાહે ચોર ચોર, હિટ એન્ડ રન અને ઈશ્વર ક્યાં છે રિલીઝ થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ 3માંથી કોઈ પણ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન 10 લાખના આંકડાને પાર કરી શક્યું નથી, જે ખૂબ ચિંતાજનક બાબત છે. આજે જ્યારે અઠવાડિયામાં 3 ફિલ્મો રિલીઝ થઈ રહી છે ત્યારે આંતરિક ગળાકાપ સ્પર્ધા અને ગુજરાતી દર્શકોની ઉદાસીનતા ગુજરાતી સિનેમાને ક્યાં લઈ જશે એ તો ખબર નથી. અને હવે સોશિયલ મીડિયાના બારણે. મિત્રો, વાર તહેવાર ફિલ્મની પબ્લિસિટી દરમિયાન સિનિયર એક્ટર ટીકુ તલસાણિયાએ એક બહુ જ સરસ વાત કરી. એમણે કહ્યું કે બોલિવૂડ ફિલ્મ હોય કે ગુજરાતી ફિલ્મ હોય, હવે વાર્તા તેનો મુખ્ય હીરો બની રહી છે. આ વાત હું અને મારા સર્કલના ઘણા બધા મિત્રો વર્ષોથી કરી રહ્યા છે. ત્યારે સમજવાનું એ છે કે આપણી અનેક ગુજરાતી ફિલ્મો એવી છે કે જેમાં વાર્તાના નામે કશું જ હોતું નથી. ત્યારે શું આપણા ફિલ્મ સર્જકો વાર્તાને મુખ્ય હીરો બનાવવાની દિશામાં આગળ વધશે? આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર, મેરે પાસ માં હૈ
સિનેમા